વેરી ગુડ મોર્નિંગ ડિયર એબી સ્કૂલ સ્ટુડન્ટ આપણે લાસ્ટ ટોપિકમાં ટોપિક નંબર 1.8 મોલ સંકલ્પના વિશે મોલ કન્સેપ્ટ વિશે લર્ન કર્યું. આપણી ટેક્સ્ટબુકમાં ખૂબ જ ઓછી વસ્તુમાં એ લોકોએ બધી ઇન્ફોર્મેશન આપેલી છે, પરંતુ હવે પછીનું જેટલું બી કેલ્ક્યુલેશન જે છે તો તે ટોટલી આ ટોપિકના બેઝ પર છે. એટલે આ ટોપિકને આપણે એ લેક્ચર પૂરતું મર્યાદિત ન કરતા હવે આપણે ટોપિકને અગાડી ફર્ધર મૂવ કરશું, જેમાં આજના લેક્ચરમાં આપણે કેલ્ક્યુલેશન બેઝ અપોન મોલ કન્સેપ્ટ એટલે કે મોલ સંકલ્પના આધારિત ગણતરીઓ વિશે જોવાના છે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું તે અનુસાર કે એક મોલ પરમાણુ હોય તો એક મોલ પરમાણુ Na જેટલા પરમાણુ ધરાવે, એક મોલ પરમાણુ એ Na જેટલા પરમાણુ ધરાવે. એવી જ રીતે આ એક મોલ પરમાણુ જો વાયુ સ્વરૂપે હોય તો તે STPA 22.4 લિટર કદ ધરાવે. અને આ એક મોલ પરમાણુ જે છે તેનું વજન કેટલું છે તો તેના ગ્રામ પરમાણવીય દળ જેટલું, જેને જ આપણે ગ્રામ એટોમિક માસ જેને GAM કહીએ છીએ, જે જ और એને આપણે 1 ગ્રામ પરમાણુ और 1 ગ્રામ એટમ પણ કહીએ છીએ. આપણે લાસ્ટમાં આટલું કેલ્ક્યુલેશન જોયું કે એક મોલ પરમાણુ Na જેટલા પરમાણુ ધરાવે, એક મોલ પરમાણુનું STPA કદ કેટલું છે 22.4 લિટર, અને એક મોલ પરમાણુ ગ્રામ પરમાણવીય દળ જેટલું વજન ધરાવે છે. તો એક મોલ પરમાણુ કુલ કેટલા પરમાણુ ધરાવે તો Na જેટલા પરમાણુ ધરાવે. એક મોલ પરમાણુ જો વાયુ સ્વરૂપે હોય, અહીંયા પરમાણુ એટમનું ડિસ્કશન કરતા છે, અણુનું આના પછી ડિસ્કશન કરશું. એક મોલ પરમાણુનું STPA કદ કેટલું 22.4 લિટર જો એ પરમાણુ વાયુ સ્વરૂપે હોય તો જ. અને એક મોલ પરમાણુનું વજન કેટલું તો તે પરમાણુના દળ જેટલું, એટલે કે એ પરમાણુના ગ્રામ પરમાણવીય દળ. ગ્રામ પરમાણવીય દળ એટલે શું કે પરમાણુનું દળ ગ્રામમાં દર્શાવેલું હોય, જેને જ ગ્રામ એટોમિક માસ GAM પણ કહેવામાં આવે. અને ગ્રામ પરમાણવીય દળ વજન એટલે જ 1 ગ્રામ પરમાણુ, અને 1 ગ્રામ પરમાણુ એટલે જ 1 મોલ. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી ઇમ્પોર્ટન્ટ, JEE પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ કે 1 ગ્રામ એટમનું વજન કેટલું તો એ જે પરમાણુ છે તેના પરમાણવીય દળ જેટલું, ગ્રામ પરમાણવીય દળ જેટલું. 1 ગ્રામ એટમ ધેટ ઇઝ 1 મોલ. તો આટલી કેલ્ક્યુલેશન આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ છે. હવે અહીંયા મોલનો સંબંધ કોની સાથે દર્શાવ્યો તો પરમાણુ સાથે, પછી STPA કદ સાથે અને વજન સાથે દર્શાવ્યું. કેલ્ક્યુલેશનમાં મને જો સપોઝ n મોલ આપ્યા હોય, તે પરમાણુ જે છે તો તેના n મોલ આપ્યા છે, તો એના બેઝ પર હું કેલ્ક્યુલેશન કેવી રીતે કરું તો 1 મોલ પરમાણુ બરાબર Na જેટલા પરમાણુ, તો n મોલ બરાબર કેટલા, એ રીતે આપણે પરમાણુ શોધાય. કેટલા n મોલમાં 1 મોલ પરમાણુ STPA આટલું કદ ધરાવે તો n મોલ પરમાણુ કેટલું કદ ધરાવે. 1 મોલ પરમાણુ ગ્રામ પરમાણવીય દળ જેટલું વજન ધરાવે તો n મોલ કેટલું વજન ધરાવે. તો આટલા બેઝિક કેલ્ક્યુલેશન આપણે આના બેઝ પરથી કરવાના છે. એટલે આપણને કેલ્ક્યુલેશનમાં 1 મોલના વિશેની ગણતરી નથી પૂછાતી. આપણને એ લોકો કોઈ પણ XYZ મોલની સંખ્યા આપેલી હોય અને તે પરમાણુના તે આપેલ મોલમાં પરમાણુની સંખ્યા શોધવાની હોય, તે જે n મોલ પરમાણુ જે છે તેનું વજન શોધવાનું હોય, એ n મોલ પરમાણુ છે તેનું STPA કદ શોધવાનું હોય, તો ત્યારે એ કેલ્ક્યુલેશનમાં ધીસ ઇઝ ધ ફ્લો ચાર્ટ વિચ પ્લે અ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. એટલે જો તમને આ ફ્લો ચાર્ટ ખ્યાલ હોય તો તેના બેઝ પરથી આ બધા જ તમે કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કરી શકો છો. તો 1 બાય 1 કેલ્ક્યુલેશન જો જોઈએ આપણે
તો પહેલું જોવાનું કે 1 મોલ પરમાણુ તે Na જેટલા પરમાણુ ધરાવે. તો મને જો n મોલ પરમાણુ આપેલા હોય તો એ કુલ કેટલા પરમાણુ ધરાવતું હોય, આવો ક્વેશ્ચન પૂછવામાં આવે મને, તો n into Na divided by 1, that is n into Na પરમાણુ. આમ કોઈ પણ પદાર્થ જે છે, તો તેના n મોલ પરમાણુ આપેલા હોય, કેટલા n મોલ પરમાણુ આપેલા હોય તો તે કુલ કેટલા પરમાણુ ધરાવશે, તો એ જે તે મોલ દર્શાવેલા હોય તેને એવોગેડ્રો નંબર વડે ગુણવાથી જે સંખ્યા મળે તો તેટલા મોલ જથ્થામાં એટલા પરમાણુ હાજર હશે એમ કહી શકાય. That is calculation number 1. This is equation number 1 that you have to remember. એટલે મને જો એમ કીધું કે 5 મોલ સિલ્વર પરમાણુ આપેલા છે, બરાબર, મને એમ કીધું કે 5 મોલ સિલ્વર કહેવામાં આવ્યું, ઉદાહરણ 5 મોલ સિલ્વર, બરાબર, સિલ્વર પરમાણુ સ્વરૂપે આપેલું છે. તો 5 મોલ સિલ્વર કુલ કેટલા પરમાણુ ધરાવે, તો ધેટ ઇઝ 5 into Na જેટલા સિલ્વર પરમાણુ ધરાવે. અને Na એટલે શું, એવોગેડ્રો અચળાંક, એટલે કેલ્ક્યુલેશનને ફર્ધર જો ગણીએ તો 5 into 6.022 into 10⁻23 સિલ્વર પરમાણુ ધરાવે. એટલે તમને ઉપરનો જો ફ્લો ચાર્ટ યાદ હોય તો તમારા માટે આ કેલ્ક્યુલેશન કેવી થઈ ગઈ, ઇઝી થઈ ગઈ. માટે અસંખ્ય પરમાણુ હોય, તેને અસંખ્ય જુદા જુદા મોલ આપેલા હોય, તેના બેઝ પરથી પરમાણુની સંખ્યા શોધવી હોય તો તેના માટેનું એક જ વેલિડ સૂત્ર કે n મોલ પરમાણુ ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ Na જેટલા પરમાણુ. બસ તમારે આટલું એક સૂત્ર યાદ રાખવાનું. તેના બેઝ પરથી કોઈ પણ તત્વનો પરમાણુ આપેલો હોય તેનો કોઈ પણ મોલ જથ્થો દર્શાવેલો હોય તો તેમાં હાજર રહેલા પરમાણુની સંખ્યા તમે આ સૂત્રની મદદથી શોધી શકો છો. દેટ ઇઝ કેલ્ક્યુલેશન નંબર 1. કેલ્ક્યુલેશન નંબર 2 જોઈએ આપણે. તો કેલ્ક્યુલેશન નંબર 2માં આપણને શું આપ્યું, કોના વચ્ચેનો જથ્થો, 1 મોલ પરમાણુ જે છે, કોઈ પણ તત્વ હોય તેનો 1 મોલ પરમાણુ કેટલું વજન દર્શાવે, તો ગ્રામ પરમાણ્વીય દળ, જેને ગ્રામ એટોમિક માસ જેટલું વજન ધરાવે. કોઈ પણ તત્વનો 1 મોલ પરમાણુ એટલે કે 1 મોલ જેટલો જથ્થો હોય, જે તે તત્વના પરમાણુનો 1 મોલ જથ્થો હોય તેનું વજન કેટલું, તો તે પરમાણુના ગ્રામ પરમાણ્વીય દળ એટલે કે ગ્રામ એટોમિક માસ જેટલું, જેને ગામ કહેવામાં આવે, GAM. તો જો આપણને n મોલ આપેલા હોય તો n મોલ પરમાણુ નું વજન કેટલું કહી શકાય, તેમાં પણ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. that is n into GAM. GAM એટલે શું, ગ્રામ એટોમિક માસ, ગ્રામ પરમાણ્વીય દળ, તે ગ્રામમાં, ડિવાઇડેડ બાય 1, તો that is n into GAM જેટલું વજન દર્શાવે. આમ કોઈ પણ પરમાણુ હોય તેનો n મોલ જથ્થો જો આપેલો હોય તો તેનું વજન ગ્રામમાં કેવી રીતે શોધી શકાય, તો એ પરમાણુના મોલને તે પરમાણુના ગ્રામ પરમાણ્વીય દળ વડે ગુણવાથી જે વજન મળે તે પણ શેમાં મળશે, આપણને ગ્રામમાં મળે. તો એ એટલું વજન દર્શાવતું હશે. કે મને ઉદાહરણ તરીકે એમ ક્વેશ્ચન પૂછવામાં આવે કે
2 મોલ કાર્બન પરમાણુનું વજન ખાલી જગ્યા ગ્રામ છે. 2 મોલ કાર્બન પરમાણુનું વજન ખાલી જગ્યા ગ્રામ છે. તો કોઈ પણ તત્વના પરમાણુના મોલ આપેલા હોય અને તેના પરથી એનું વજન જો શોધવું હોય તો મારે કયું સૂત્ર મૂકવાનું? તો તે પરમાણુના મોલ ઇન્ટુ એ પરમાણુનું ગ્રામ પરમાણવીય દળ. હવે અહીંયા મોલ મને કેટલા આપ્યા છે? 2 આપ્યા છે. કાર્બનનું ગ્રામ એટોમિક માસ એટલે કે કાર્બનનું પરમાણવીય દળ કેટલું છે? તો ધેટ ઇઝ 12. તો એ વજન કેટલું થશે? 24 ગ્રામ થશે. તો આ રીતે મોલ પરથી આપણે વજન પણ શોધી શકીએ જે તે પરમાણુના. તો ધેટ ઇઝ કેલ્ક્યુલેશન નંબર 2. પહેલું કેલ્ક્યુલેશન મોલ પરથી પરમાણુની સંખ્યા શોધી. સેકન્ડ કેલ્ક્યુલેશન મોલ પરથી જે તે પરમાણુના મોલ સંખ્યા પરથી તે પરમાણુનું ગ્રામમાં વજન શોધ્યું. જેટલા બ્રેકેટમાં ઇક્વેશન લખેલા છે 1, 2 એ બધા ઇક્વેશન આપણે ખાસ યાદ રાખવાના. એટલું યાદ રાખશો તો કેલ્ક્યુલેશન હવે પછીના જે ફર્ધર મોટા મોટા કેલ્ક્યુલેશન જે છે તો તેમાં તમારું વર્ક એકદમ ઇઝી થઈ જશે. ત્રીજી કેલ્ક્યુલેશન જોઈએ તો કોઈ પણ તત્વ હોય તો તેનો 1 મોલ વાયુરૂપ પરમાણુ હોય. 1 મોલ વાયુરૂપ પરમાણુ હોય તો તે કેટલું કદ ધરાવે? 22.4 લિટર જેટલું કદ ધરાવે. પરંતુ તે ક્યારે વેલિડ થાય? તે એસટીપી એટલે નિયત તાપમાન અને દબાણની પરિસ્થિતિમાં, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશરની કન્ડિશનમાં. તે આપણને ખબર છે કે 0 ડિગ્રી સેલ્સિયસ અને 1 વાતાવરણ દબાણ, જેને એસટીપી કન્ડિશન કહેવાય. એટલે 1 મોલ વાયુરૂપ પરમાણુનું એસટીપી કદ કેટલું? 22.4 લિટર જેટલું કદ ધરાવે. જો આપણને n મોલ વાયુરૂપ પરમાણુ આપેલું હોય તો તેનું એસટીપી કદ કેટલું થાય? સિમ્પલ કેલ્ક્યુલેશન છે. પેલો ફ્લોચાર્ટ આપણને ખ્યાલ હોય તો ધેટ ઇઝ n ઇન્ટુ 22.4 લિટર divided by 1. So that is n into 22.4 લિટર. માટે n મોલ વાયુરૂપ પરમાણુ આપેલા હોય, આપણને n મોલ વાયુરૂપ પરમાણુ આપેલા હોય તો તેનું એસટીપી કદ કેટલું થાય? તો that is n into 22.4 લિટર. That is equation number 3. ઇક્વેશન નંબર 1 માં આપણે મોલ પરથી પરમાણુની સંખ્યા શોધી. ઇક્વેશન નંબર 2 માં મોલ પરથી આપણે વજન શોધ્યું. ઇક્વેશન નંબર 3 તેમાં વાયુરૂપ પરમાણુના n મોલ આપેલા હોય તેના પરથી તેનું એસટીપી કદ શોધ્યું. ઉદાહરણ તરીકે જો મને ક્વેશ્ચન પૂછવામાં આવે કે મારી પાસે 3 મોલ હિલિયમ વાયુ છે, 3 મોલ હિલિયમ વાયુ છે, તો તેનું એસટીપી કદ કેટલું થશે? ક્વેશ્ચન આવો છે કે 3 મોલ હિલિયમ વાયુ છે, તેનું એસટીપી કદ કેટલું થશે? તો હવે અહીંયા હિલિયમ જે છે તો મોનો એટોમિક ગેસ છે. મોનો એટોમિક ગેસ એટલે કે જેને એક પરમાણવીય વાયુ કહેવામાં આવે. એટલે અહીંયા હિલિયમ જે છે તો તે વાયુ સ્વરૂપે નહીં પરંતુ પરમાણુ સ્વરૂપે આપેલું છે. અને કોઈ પણ પરમાણુના n મોલ જથ્થો જે છે તો તેમાં તેનું એસટીપી કદ શોધવા માટેનું સૂત્ર શું? તો તેને જે તે મોલ સંખ્યાને 22.4 લિટર વડે ગુણવાથી તેનું એસટીપી કદ મળશે આપણને. એટલે મારે સૂત્ર કયું એપ્લાય કરવાનું કે n ઇન્ટુ 22.4 લિટર. હવે અહીંયા હિલિયમનું મને મોલ કેટલા આપ્યા? 3 મોલ જથ્થો આપ્યો. ધેટ ઇઝ 3 ઇન્ટુ 22.4 લિટર કરતાં મને જે સંખ્યા મળે તો ધેટ વિલ બી માય આન્સર. તો આ રીતે જે તે પરમાણુ જે હોય તો જે તે પરમાણુની મોલ સંખ્યા પરથી આપણે તેમાં હાજર રહેલા પરમાણુની સંખ્યા, તેમાં હાજર
એટલે કે તેનું ગ્રામમાં વજન, કિલોગ્રામમાં વજન ઓર કોઈ બી બીજા માઇક્રોગ્રામ, મિલીગ્રામ કોઈમાં પણ વજન શોધી શકે અને એનું એસટીપીએ કદ પણ શોધી શકે. માટે નટસેલ સમરી જો જોઈએ આપણે તો કોઈ પણ પરમાણુ હોય કોઈ પણ પરમાણુના કોઈપણ પરમાણુનો એન મોલ જથ્થો જે છે તે એન ઇન્ટુ એને જેટલા પરમાણુ ધરાવે. વેરી ઇમ્પોર્ટન્ટ. એન ઇન્ટુ GAM જેટલું ગ્રામમાં વજન ધરાવે. GAM એટલે શું? ગ્રામ એટોમિક માસ, બરાબર, જેને ગ્રામ પરમાણવીય દળ પણ કહેવાય, ઓર ધેટ ઇઝ નથિંગ બટ પરમાણવીય દળ જે ગ્રામમાં છે. અને કોઈ પણ પરમાણુનો એન મોલ જથ્થો એ એન ઇન્ટુ 22.4 લીટર જેટલું કદ ધરાવે. પરંતુ આ ક્યારે વેલિડ થાય? STPH થાય. અને આ ક્યારે વેલિડ થાય? જ્યારે પરમાણુ વાયુ સ્વરૂપે હોય. એટલે તમે આટલું યાદ રાખશો તો તેના બેઝ પરના ઓલમોસ્ટ બધા જ કેલ્ક્યુલેશન તમને આવડી જાય. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. યુ હેવ ટુ રિમેમ્બર ધીસ. આપણે જે 3 બ્લોક જે આપણે ડ્રો કર્યા તે બ્લોકમાં આ જ સમરી છે કે કોઈ પણ પરમાણુના એન મોલ જથ્થો એ કુલ કેટલા પરમાણુ ધરાવે? તો એન ઇન્ટુ એને જેટલા પરમાણુ ધરાવે. કોઈ પણ પરમાણુના એન મોલ જથ્થો કુલ કેટલું વજન ધરાવે? તો એન ઇન્ટુ GAM જેટલું ગ્રામમાં વજન ધરાવે. GAM એટલે ગ્રામ એટોમિક માસ. અને કોઈ પણ પરમાણુનો એન મોલ જથ્થો જે છે તે એન ઇન્ટુ 22.4 લીટર જેટલું કદ ધરાવે. પરંતુ કઈ પરિસ્થિતિમાં? STPA, કે જ્યારે પરમાણુ કઈ સ્થિતિમાં આપેલો હોય? વાયુ સ્વરૂપે આપેલો હોય. અને આ એન ઇન્ટુ 22.4 લીટર જેટલું કદ કઈ પરિસ્થિતિમાં મળે આપણને? STPA જો વાયુને રાખેલો હોય તો ત્યારે મળે. સેમ કન્સેપ્ટ જો આપણે અણુ માટે એપ્લાય કરવો હોય તો અણુ માટે પણ સેમ કન્સેપ્ટ એપ્લાય થાય કે કોઈ પણ પદાર્થના અણુ માટે એન મોલ અણુ એ એન ઇન્ટુ એને જેટલા અણુ ધરાવે. એન ઇન્ટુ GMM જેટલું ગ્રામમાં વજન ધરાવે. આ GMM શું છે? GMM ને ગ્રામ મોલેક્યુલર માસ, એને જ આપણે ગ્રામ આણવીય દળ કહીએ છીએ. ઓર એને જ આપણે 1 ગ્રામ અણુ એટલે કે 1 ગ્રામ મોલેક્યુલ કહીએ છીએ. તો કોઈ પણ પદાર્થનો એન મોલ અણુ એ કેટલું વજન ધરાવે? તો તે પદાર્થના મોલને તે પદાર્થના ગ્રામ આણવીય દળ વડે ગુણવાથી જેટલું વજન મળે તેટલું વજન ધરાવે. અને કોઈ પણ પદાર્થનો એન મોલ અણુ એ એન ઇન્ટુ 22.4 લીટર જેટલું STPA કદ ધરાવે. જો પદાર્થ કયા સ્વરૂપે હોય? વાયુ સ્વરૂપે હોય તો.
જો પદાર્થ વાયુ સ્વરૂપે હોય તો તે પદાર્થનો એન મોલ જથ્થો એ એસટીપીએ કેટલું કદ ધરાવે, તો તે પદાર્થની મોલ સંખ્યાને 22.4 લીટર વડે ગુણવાથી જેટલું કદ મળે તેટલું કદ શેમાં મળશે? આપણને લીટરમાં મળશે. એટલે પરમાણુના બેઝ પરનું જો કેલ્ક્યુલેશન ખ્યાલ હોય તો એના બેઝ પરથી સેમ કેલ્ક્યુલેશન આપણે કોના માટે એપ્લાય કરી શકીએ? અણુ માટે એપ્લાય કરી શકીએ. ધીસ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આમ કોઈ પણ પરમાણુનો જથ્થો એન મોલમાં આપેલ હોય, કોઈ પણ પદાર્થનો અણુનો જથ્થો એન મોલ અણુ સ્વરૂપે આપેલ હોય તો તેના બેઝ પરથી પરમાણુની સંખ્યા, અણુની સંખ્યા, ગ્રામમાં વજન અને એસટીપીએ કદ શોધવા માટેનો આ બેઝિક ફોલોઈંગ ઇક્વેશન છે જેને આપણે ખાસ યાદ રાખવાના થાય. હવે આના બેઝ પર જો કોઈ પણ પદાર્થના એન મોલ અણુ માટેની જો ગણતરી જોઈએ તો જેમ કે આપણે જોયું તે અનુસાર કે કોઈ પણ પદાર્થના એન મોલ જેટલા અણુ એ એન ઇન્ટુ એને જેટલા અણુ ધરાવે એ એન ઇન્ટુ જીએમએમ, જીએમએમ એટલે ગ્રામ મોલેક્યુલર માસ, ગ્રામ આણવીય દળ જેટલું ગ્રામમાં વજન ધરાવે અને એન ઇન્ટુ 22.4 લીટર જેટલું એસટીપીએ કદ ધરાવે. તો એના બેઝ પરથી જો કોઈ એક ઉદાહરણ જોઈએ તો જેમ કે મને ઉદાહરણમાં એમ કહેવામાં આવ્યું છે કે મારી પાસે કાર્બન ડાયોક્સાઇડ એટલે કે 5 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપેલો છે. તો તેમાં મને એમ પહેલો ક્વેશ્ચન પૂછવામાં આવ્યું કે 5 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં હાજર અણુની સંખ્યા શોધો, કે 5 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં CO2ના અણુની સંખ્યા કેટલી. પછી બીજો ક્વેશ્ચન એમ પૂછવામાં આવ્યો છે કે 5 મોલ CO2નું વજન ગ્રામમાં કેટલું છે. ત્રીજો ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે 5 મોલ કાર્બન ડાયોક્સાઇડ છે તેનું એસટીપીએ કદ કેટલું. આટલા ક્વેશ્ચન મને પૂછવામાં આવ્યા છે. મને એક બેઝિક કેલ્ક્યુલેશન તો ખ્યાલ જ છે કે કોઈ પણ પદાર્થનો એન મોલ અણુ આપેલો હોય, કોઈ પણ પદાર્થનો એન મોલ અણુ આપેલો છે તો તે એન ઇન્ટુ એને જેટલા અણુ ધરાવે છે એ એન ઇન્ટુ જીએમએમ જેટલું ગ્રામમાં વજન ધરાવે છે અને એન ઇન્ટુ 22.4 લીટર જેટલું કદ ધરાવે. ક્યારે? કઈ પરિસ્થિતિમાં? એસટીપીની પરિસ્થિતિમાં. તો હવે અહીંયા મારી પાસે શું છે? એન મોલ અણુ તરીકે અહીંયા મારી પાસે શું છે કે 5 મોલ CO2 આપેલો છે. તો અહીંયા હું કેવી રીતે કરું? તો 5 ઇન્ટુ NaCO2ના અણુ હશે તો 5 મોલ કાર્બન ડાયોક્સાઇડ એ કુલ કેટલા કાર્બન ડાયોક્સાઇડના અણુ ધરાવે? તો 5 ઇન્ટુ Na, અને Na શું કહેવાય? એવોગેડ્રો નંબર, ધેટ ઇઝ 6.022 ઇન્ટુ 10⁻23. હવે 5 મોલ કાર્બન ડાયોક્સાઇડનું ગ્રામમાં વજન કેટલું? તો ધેટ ઇઝ 5 ઇન્ટુ 44 ગ્રામ. કાર્બન ડાયોક્સાઇડ જે છે, CO2 જે છે, તો તેનું ગ્રામ આણવીય દળ તે કેટલું છે? 44 છે. તે કેવી રીતે? તો આપણે અગાડી કેલ્ક્યુલેશનમાં જોઈ લીધું છે કે આપણે CO2 જોઈએ તો એક કાર્બનનું પરમાણવીય દળ પ્લસ 2 ઓક્સિજનનું પરમાણવીય દળ. હવે કાર્બનનું પરમાણવીય દળ કેટલું? 12. ઓક્સિજનનું પરમાણવીય દળ કેટલું? 16. તો 12 વત્તા 16 દુના 32. તો 2 ને 2 4, 2 ને 1 3, તો દેટ ઇઝ 44 ગ્રામ પર મોલ. એટલે કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડનું પરમાણવીય દળ, આણવીય દળ કેટલું છે? 44 ગ્રામ. તો આ જે 44 ગ્રામ પ્રતિ મોલ જે છે દેટ ઇઝ વોટ? તો દેટ ઇઝ જીએમએમ ઓફ CO2. એને ગ્રામ મોલેક્યુલર માસ કહેવાય, ગ્રામ આણવીય દળ કહેવાય, કે જ્યારે આણવીય દળને ગ્રામમાં દર્શાવેલું હોય તેને ગ્રામ મોલેક્યુલર માસ કહેવાય. તો 5 મોલ કાર્બન ડાયોક્સાઇડનું વજન કેટલું? તો 5 ઇન્ટુ 44 ગ્રામ, જ્યાં 44 શું છે? એનું ગ્રામ આણવીય દળ ગ્રામમાં છે.
એનું એસટીપીએ કદ કેટલું, બિકોઝ કાર્બન ડાયોક્સાઇડ એ વાયુ પરિસ્થિતિમાં જોવા મળે, તો તેનું એસટીપીએ કદ કેટલું, n ઇન્ટુ 22.4 લીટર, તો દેટ ઇઝ 5 ઇન્ટુ 22.4 લીટર કઈ પરિસ્થિતિમાં થાય, એસટીપીએ કદ થાય. તો આ રીતે જે તે પદાર્થ આપેલો હોય, અસંખ્ય પદાર્થ છે આપણી પાસે લાખો અને કરોડોની સંખ્યામાં સંયોજન છે, લાખો અને કરોડોની સંખ્યામાં અણુ છે, તેના n મોલ, એટલે અહીંયા કોઈ 1 લે, 2 લે, 0.5 લે, 0.2 લે, તો તેના અસંખ્ય જુદી જુદી મોલ સંખ્યા હોય, તો તેમાં અણુની સંખ્યા, તેનું ગ્રામમાં વજન, તેનું એસટીપીએ કદ શોધવા માટેનું ધીસ ઇઝ બેઝિક. એટલે હું કહું તો આપણી પાસે હજારો એમસીક્યુ હોય, તે હજારો એમસીક્યુના આન્સર અહીંયા છુપાયેલો હશે, જ્યારે એ પદાર્થના n મોલ અણુ આપેલા હોય ને એના પરથી અણુની સંખ્યા, ગ્રામમાં વજન અને એસટીપીએ કદ શોધવાનું હોય, તો તેના બેઝ પરથી આપણે આ કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરી શકીએ છીએ. પરંતુની જો વાત કરીએ આપણે, તો અહીંયા આપણે એમ કીધું કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે, બરાબર, और અહીંયા 5 મોલ દર્શાવીએ, સપોઝ 5 મોલ, તો 5 મોલ કાર્બન ડાયોક્સાઇડ જે છે, તો તે 5 ઇન્ટુ Na જેટલા CO2 અણુ ધરાવે છે એવું કહી શકાય. પરંતુ જો ક્વેશ્ચન એમ પૂછવામાં આવ્યો કે 5 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી, તો આ તો આપણે શું કીધું કે 5 મોલમાં 5 ઇન્ટુ Na જેટલા CO2 અણુ હાજર છે, પરંતુ એમ ક્વેશ્ચન પૂછવામાં આવ્યું કે 5 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી. તો હવે એનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરી શકાય, તો આપણને ખબર છે કે મારી પાસે CO2 નો એક અણુ જે છે, CO2 નો એક અણુ તે કુલ 3 પરમાણુ ધરાવે, એ કુલ 3 પરમાણુ ધરાવે છે, એક કાર્બન પરમાણુ અને 2 ઓક્સિજન પરમાણુ. તો CO2 નો એક અણુ કુલ 3 પરમાણુ ધરાવે છે, તો આપણી પાસે 5 મોલ CO2 માં કુલ કેટલા અણુ છે, તો 5 ઇન્ટુ Na, તો જો એક અણુ કુલ 3 પરમાણુ ધરાવતા હોય તો CO2 ના 5 ઇન્ટુ Na અણુ જે છે તે કુલ કેટલા પરમાણુ ધરાવતા હશે, તો દેટ ઇઝ 5 ઇન્ટુ Na ઇન્ટુ 3 થાય. બરાબર છે, ગેટિંગ? મને એમ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે 5 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં કુલ કેટલા અણુ અને કુલ કેટલા પરમાણુ જોવા મળે, તો 5 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં 5 ઇન્ટુ એવોગેડ્રો અચળાંક જેટલા અણુ દર્શાવે, પરંતુ કુલ પરમાણુની સંખ્યા કેટલી, તો કાર્બન ડાયોક્સાઇડનો એક અણુ કુલ 3 પરમાણુ ધરાવે છે, તો એક અણુ કુલ 3 પરમાણુ ધરાવે, તો 5 ઇન્ટુ Na જે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડમાં હાજર છે, તો 5 ઇન્ટુ Na અણુ કેટલા ધરાવે પરમાણુ, તો 5 ઇન્ટુ Na ઇન્ટુ 3. એટલે નટ સેલ આપણે જો એક ઇક્વેશન કોમનલી યાદ રાખીએ, એ બધા જ સૂત્રો માટે કોઈ પણ પદાર્થ હોય તો કોઈ પણ પદાર્થના n મોલ અણુ આપેલા હોય અને n મોલ અણુમાં હાજર કુલ પરમાણુની સંખ્યા જો ફાઇન્ડ કરવી હોય તો એ કયા સૂત્રની મદદથી ફાઇન્ડ કરી શકાય, તો તે પદાર્થના n મોલ ગુણ્યા તે પદાર્થના એક અણુમાં હાજર કુલ પરમાણુની સંખ્યા અને ગુણ્યા એવોગેડ્રો અચળાંક. તો ધીસ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. આ ઇક્વેશન પણ આપણે ખાસ યાદ રાખવાનું. આ ઇક્વેશન આપણે એવા ઘણા બધા ન્યુમેરિકલ્સ છે જેમાં કામ લાગશે કે કોઈ પણ પદાર્થ આપણે જેમ કે ગ્લુકોઝ છે, મિથેન છે, એમોનિયા છે, સુક્રોઝ છે, બ્યુટેન છે, પેન્ટેન છે,
તો તેના n મોલ અણુ આપેલા હોય ને તેમાં હાજર કુલ પરમાણુની સંખ્યા પૂછવામાં આવે તો તે પદાર્થના જે તે મોલ સંખ્યા ઇવન એ પદાર્થનો એક અણુમાં હાજર કુલ પરમાણુની સંખ્યા અને ગુણ્યા એવોગેડ્રો અચળાંક આ સૂત્ર એપ્લાય કરવાથી આપણે જે તે પદાર્થના n મોલ અણુમાં હાજર રહેલા પરમાણુની સંખ્યા ફાઇન્ડ કરી શકીએ છીએ. જેમ કે અહીંયા મને 5 મોલ મિથેન, 10 મોલ ગ્લુકોઝ અને 1 મોલ એમોનિયા આપેલું છે, તેમાં કુલ પરમાણુની સંખ્યા શોધવા માટે કીધી છે. તો પહેલાં તો 5 મોલ મિથેન જે છે તો તેની મોલ સંખ્યા કેટલી છે? 5. બરાબર. તેમાં કુલ અણુની સંખ્યા કેટલી છે? Na જેટલી. તો 5 મોલ મિથેનમાં 5 into Na અણુ હાજર છે. બરાબર. અને પરમાણુની સંખ્યા જો ફાઇન્ડ કરવી હોય તો 5 into Na અને ગુણ્યા તે પદાર્થના એક અણુમાં હાજર રહેલા પરમાણુની સંખ્યા. જેમ કે અહીંયા આપણી પાસે જો સપોઝ આ એક મિથેનનો અણુ છે, આ એક અણુ છે, બરાબર. તો તેમાં આપણી પાસે કુલ કેટલા પરમાણુ છે? તો એક કાર્બન અને 4 હાઇડ્રોજન પરમાણુ, એટલે કુલ 5. તો 5 into Na into 5 પરમાણુ, તો ધેટ ઇઝ 5 25 Na જેટલા પરમાણુઓ હાજર હશે. આમ કોઈ પણ પદાર્થમાં અણુમાં રહેલા કુલ અણુની સંખ્યા એટલે કે એના મોલ જથ્થામાં હાજર રહેલા અણુની સંખ્યા અને પરમાણુની સંખ્યા આ રીતે શોધી શકાય. પછી આપણી પાસે 10 મોલ ગ્લુકોઝ આપેલ છે, તો 10 મોલ ગ્લુકોઝમાં અણુની સંખ્યા કેટલી? તો 10 into Na જેટલા અણુ હાજર છે. અને તેમાં કુલ પરમાણુની સંખ્યા કહીએ તો ગ્લુકોઝ જે છે તેનું સૂત્ર C6H12O6 છે, એટલે 6 ને 6 12 ને 12 24. એક ગ્લુકોઝનો અણુ જે છે તેમાં કુલ 24 પરમાણુ છે, એટલે 10 into Na into 24 પરમાણુ થાય. આમ 24 into 10 that is 240 into Na જેટલા પરમાણુ હાજર હોય. શેમાં? 10 મોલ ગ્લુકોઝમાં. હવે 1 મોલ એમોનિયા, તો 1 મોલ એમોનિયામાં કુલ અણુની સંખ્યા કેટલી? તો 1 into Na જેટલા કુલ અણુ હાજર હશે. એમાં કુલ પરમાણુની સંખ્યા કહીએ તો એમોનિયાનું સૂત્ર શું છે? NH3 સૂત્ર છે. હવે NH3નો એક અણુ જે છે તો તેમાં આપણી પાસે એક નાઇટ્રોજન પરમાણુ છે અને 3 હાઇડ્રોજન પરમાણુ છે. આમ કુલ કેટલા પરમાણુ છે? 4. તો 1 into Na જેટલા કુલ અણુ જે છે તો કુલ અણુની સંખ્યાને એક અણુમાં હાજર રહેલા કુલ પરમાણુની સંખ્યા વડે ગુણીએ, ધેટ ઇઝ 4 પરમાણુ. આમ 1 મોલ એમોનિયામાં 4 into Na જેટલા પરમાણુઓ હાજર હશે. આમ જે તે પદાર્થના મોલ આપેલા હોય તો એના બેઝ પરથી જો અણુની સંખ્યા ફાઇન્ડ કરવી હોય તો એ જે તે મોલ સંખ્યાને એવોગેડ્રો નંબર વડે ગુણવાથી જે તે પદાર્થના મોલ જથ્થામાં હાજર રહેલા અણુની સંખ્યા શોધી શકાય. અને જે તે પદાર્થના મોલમાં હાજર રહેલા કુલ પરમાણુની સંખ્યા જો પૂછવામાં આવે તો જે તે પદાર્થના મોલ ગુણ્યા એવોગેડ્રો અચળાંક ગુણ્યા તે પદાર્થના એક અણુમાં હાજર રહેલા કુલ પરમાણુની સંખ્યાને ગુણવાથી તે પદાર્થના તે મોલ જથ્થામાં રહેલા કુલ પરમાણુની સંખ્યા આપણે જાણી શકીએ છીએ. અહીં આપણે જોયું તે અનુસાર કે 1 મોલ એમોનિયા જે છે તો તેમાં કુલ અણુની સંખ્યા કેટલી? તો મોલ્સ નંબર જે છે દેટ ઇઝ 1 ને એવોગેડ્રો નંબર વડે મલ્ટીપ્લાય કરવાથી કુલ અણુની સંખ્યા મળે છે. એવી જ રીતે 1 મોલ એમોનિયામાં કુલ પરમાણુની સંખ્યા કેટલી? તો એમોનિયાનો એક અણુ NH3 જેનું સૂત્ર છે તો તેમાં એક નાઇટ્રોજન પરમાણુ અને 3 હાઇડ્રોજન પરમાણુ છે. એટલે એમોનિયાના એક અણુમાં કુલ 4 પરમાણુ છે, એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજન, 3 + 1 4. તો
એક મોલ એમોનિયામાં કુલ પરમાણુની સંખ્યા ગુણવા માટે જે અણુની સંખ્યા જે છે 1 ઇન્ટુ Na, જે અણુની સંખ્યા છે, આ અણુની સંખ્યા છે, તેને કોડા વડે મલ્ટીપ્લાય કરવાનું થાય તો જે તે સંયોજનના એક અણુમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા વડે. તો એમોનિયાના એક અણુમાં કુલ 4 પરમાણુ એટલે મલ્ટીપ્લાય બાય 4 કરું તો 4 ઇન્ટુ Na જેટલા પરમાણુ થાય. હજુ ક્વેશ્ચન અહીંયા જ સીમિત નથી રહેતો. ક્વેશ્ચન એમ પણ પૂછાઈ શકે કે એક મોલ એમોનિયામાં ખાલી જગ્યા નાઇટ્રોજન પરમાણુ હોય છે ઓર એક મોલ એમોનિયામાં હાજર રહેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા શોધો. આવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો ત્યારે આપણે શું કરવાનું થાય કે એમોનિયાનો એક અણુ જે છે, તો એમોનિયાનો એક અણુ આપણે જો જોઈએ તો આ એમોનિયાનો એક અણુ છે. તો આ એમોનિયાના એક અણુમાં આપણે જોઈએ તો તેમાં આપણી પાસે એક નાઇટ્રોજન પરમાણુ છે પ્લસ આપણી પાસે 3 હાઇડ્રોજન પરમાણુ છે. હવે જો આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે કે એક મોલ એમોનિયા જે છે તેમાં ખાલી જગ્યા નાઇટ્રોજન પરમાણુઓ હાજર હોય છે, આવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો પહેલાં તો એક મોલ એમોનિયા જે છે તે કુલ કેટલા અણુ ધરાવે તો 1 ઇન્ટુ Na જેટલા અણુ ધરાવે. આટલું શું ધરાવે છે? અણુ ધરાવે છે. ગુણ્યા આ જે એમોનિયા જે છે તેનો જે એક અણુ છે તેમાં કુલ નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 1. તો જે તે સંયોજનના એક અણુમાં રહેલા જે તે તત્વના પરમાણુની સંખ્યા. તો અહીંયા આપણી પાસે એમોનિયાનો એક અણુ છે, તેમાં નાઇટ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? 1. તો આમ એક મોલ એમોનિયામાં કુલ કેટલા નાઇટ્રોજન પરમાણુ છે? તો Na જેટલા નાઇટ્રોજન પરમાણુ છે. કેટલા પરમાણુ છે? Na જેટલા નાઇટ્રોજન પરમાણુ. એક મોલ એમોનિયામાં કેટલા નાઇટ્રોજન પરમાણુ છે? Na જેટલા નાઇટ્રોજન પરમાણુ છે. એવી જ રીતે બીજો ક્વેશ્ચન એમ પૂછવામાં આવે કે આપણી પાસે એક મોલ એમોનિયા છે તો તેમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? એવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો એક મોલ એમોનિયા જે છે પહેલાં તો એમાં કુલ અણુની સંખ્યા શોધવાની થાય તો 1 ઇન્ટુ Na. આ શું છે? અણુની સંખ્યા છે. ગુણ્યા જ્યારે પર્ટિક્યુલર એલિમેન્ટની સંખ્યા પૂછવામાં આવે તો તે સંયોજનના અણુમાં રહેલા તે સંયોજનના એક અણુમાં રહેલા તે તત્વની સંખ્યા. હવે અહીંયા સંયોજન કયું છે? એમોનિયા છે. તો એમોનિયાનો જે એક અણુ જે છે તો તેમાં આપણી પાસે કેટલા હાઇડ્રોજન પરમાણુ છે? 3 હાઇડ્રોજન પરમાણુ છે. તો અહીંયા આપણે મલ્ટીપ્લાય બાય 3 કરશું તો એક મોલ એમોનિયા કેટલા હાઇડ્રોજન પરમાણુ ધરાવે? તો 3 ઇન્ટુ Na જેટલા હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. 3 ઇન્ટુ Na જેટલા હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. આમ ધીઝ આર ધ મોસ્ટ ઓફનલી આસ્ક ક્વેશ્ચન કે આ બધા ક્વેશ્ચન જે છે તો વારંવાર કોમ્પિટિટિવમાં ફોકસ થાય કે કોઈક સંયોજન આપેલું હોય તો તે સંયોજનની અણુની સંખ્યા પૂછાય, તે સંયોજનમાં હાજર રહેલા કુલ પરમાણુની સંખ્યા પૂછાય ઓર તે સંયોજનના જે મોલ જેટલો જથ્થો હોય તેમાં હાજર રહેલા જુદા જુદા જે તત્વ છે તેના પરમાણુની સંખ્યા પૂછાય. તો એના બેઝ પર ક્વેશ્ચન ખાસ પ્રેક્ટિસ કરવાનું. બીજું એક આપણે એના બેઝ પરનું ઉદાહરણ શોર્ટ આઉટ કરીએ તો આપણી પાસે અહીંયા ક્વેશ્ચન છે
કે 2 મોલ ગ્લુકોઝ જેનું અણુસૂત્ર C6H12O6 છે, તેમાં કુલ અણુની સંખ્યા શોધો, કુલ પરમાણુની સંખ્યા શોધો, કુલ કાર્બન પરમાણુની સંખ્યા શોધો, કુલ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા શોધો અને કુલ ઓક્સિજન પરમાણુની સંખ્યા શોધો. આ જે 3 ટાઈપના ક્વેશ્ચન જે છે, કુલ અણુની સંખ્યા, કુલ પરમાણુની સંખ્યા અને જે તે એ સંયોજનના જે તે મોલમાં જે તે એલિમેન્ટ એટલે કે તત્વના પરમાણુની સંખ્યા, તો તે મોસ્ટ ઓફનલી આસ્ક ક્વેશ્ચન છે. કોમ્પિટિટિવમાં એના બેઝ પરના ક્વેશ્ચન ખાસ પૂછાય છે. પહેલો ક્વેશ્ચન જો જોઈએ તો કોઈ પણ પદાર્થ હોય, કોઈ પણ પદાર્થના n મોલ જથ્થામાં અણુની સંખ્યા શોધવા માટેનું સૂત્ર કયું છે? તો એ n મોલ ગુણ્યા એવોગેડ્રો અચળાંક. આ પહેલાં આપણને સૂત્ર અગાડી જે આપણે સૂત્ર જોયા તે મુજબ. હવે આપણી પાસે અહીંયા શું છે? 2 મોલ ગ્લુકોઝ છે. ગ્લુકોઝ ધેટ ઇઝ C6H12O6. તો અહીંયા મોલ સંખ્યા આપણી પાસે કેટલી છે? 2 મોલ. અને એવોગેડ્રો અચળાંક કેટલો? Na. તો 2 મોલ જે ગ્લુકોઝ સંયોજન છે તો તે 2 × Na જેટલા ગ્લુકોઝના અણુ ધરાવે. That's a simple question. કે કોઈ પણ પદાર્થના n મોલ જેટલા જથ્થામાં અણુની સંખ્યા શોધવી હોય તો તે પદાર્થનો n મોલ જથ્થો ને તેને એવોગેડ્રો અચળાંક વડે જો ગુણવામાં આવે તો તે પદાર્થના જે તે મોલમાં કુલ અણુની સંખ્યા આપણને મળી જાય. હવે બીજો ક્વેશ્ચન જે પૂછ્યો આપણને કે જે 2 મોલ ગ્લુકોઝ જે છે, 2 મોલ ગ્લુકોઝ, તેમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી છે? તેમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી છે? તો ગ્લુકોઝનો એક અણુ આપણે લઈએ, ગ્લુકોઝનો એક અણુ ધેટ ઇઝ C6H12O6. આ ગ્લુકોઝના એક અણુ છે. તેમાં આપણી પાસે 6 કાર્બન પરમાણુ છે. એમાં આપણી પાસે 12 હાઇડ્રોજન પરમાણુ છે અને એમાં આપણી પાસે 6 ઓક્સિજન પરમાણુ છે. આમ 6 ને 12 18 ને 6 24 કુલ પરમાણુની સંખ્યા કેટલી છે? 24. એટલે ગ્લુકોઝના એક અણુમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી છે? 24. તે ક્યાંથી આવ્યું? તો 6 કાર્બન પર 12 હાઇડ્રોજન પરમાણુ ને 6 ઓક્સિજન પરમાણુ, 12 ને 6 18 ને 6 24. તો ગ્લુકોઝના એક અણુમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી છે? 24. હવે આપણે જોઈએ તો કેલ્ક્યુલેશન લખીએ આપણે કે ગ્લુકોઝના એક અણુમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી છે? 24 છે. તો ગ્લુકોઝના 2 મોલ જથ્થો આપેલો છે. 2 મોલ જથ્થો કુલ અણુ કેટલા ધરાવે? તો 2 × Na અણુ ધરાવે. તો ગ્લુકોઝના 2 × Na અણુમાં કુલ પરમાણુની સંખ્યા કેટલી થાય? તો ધેટ ઇઝ 2 × Na × 24, જેમાં 2 × Na એ શું છે? અણુની સંખ્યા. અને 24 શું છે?
જે તે પદાર્થના એક અણુમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા. તો આ પણ એક સૂત્ર છે કે કોઈ પણ પદાર્થના n મોલ જથ્થામાં, આપણે લખીએ અહીંયા કે કોઈ પણ પદાર્થના n મોલ જથ્થામાં પરમાણુની સંખ્યા, કુલ પરમાણુની સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું? તો તે પદાર્થના n મોલ જથ્થામાં રહેલા કુલ અણુની સંખ્યા ગુણ્યા તે પદાર્થના એક અણુમાં રહેલા કુલ પરમાણુની સંખ્યા કરવાથી આપણને તે પદાર્થના n મોલ જથ્થામાં રહેલા કુલ પરમાણુ મળે. એટલે ગ્લુકોઝના જે 2 મોલ જથ્થો છે તે 24 × 2, તો દેટ ઇઝ 48 × Na જેટલા કુલ પરમાણુ ધરાવે છે. દેટ ઇઝ સેકન્ડ ક્વેશ્ચન. સ્ટુડન્ટ્સ બી વેરી કેરફુલ. આ સ્ટુડન્ટ્સ તમને આ ક્વેશ્ચન નંબર ઓફ ટાઈમ તમને એક્ઝામમાં જોવા મળે છે, એટલે આ ક્વેશ્ચન પર ખાસ તમે ધ્યાન આપજો, બિકોઝ ધીઝ આર વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. હું તમને આની સાથે આ બીજું ત્રીજું ઉદાહરણ શીખવું છું, બિકોઝ એના બેઝ પરથી નંબર ઓફ ક્વેશ્ચન્સ આર આસ્કિંગ એવરી ટાઈમ. તો કન્સેપ્ટ આપણે એકદમ જળમૂળથી ક્લિયર કરવાનો રહેશે. ત્રીજો ક્વેશ્ચન પૂછાય કે કોઈ પણ પદાર્થના n મોલ જથ્થામાં રહેલા જે તે પર્ટિક્યુલર પરમાણુની સંખ્યા શોધવી હોય. કોઈ પણ પદાર્થના n મોલ જથ્થામાં X તત્વના પરમાણુની સંખ્યા પૂછાય. તો એ કેવી રીતે શોધાય? તો તે પદાર્થના n મોલ જથ્થામાં કુલ અણુની સંખ્યા ગુણ્યા તે પદાર્થના એક અણુમાં X તત્વના પરમાણુની સંખ્યા. અહીંયા X શું છે? કોઈ પણ એલિમેન્ટ, XYZ એલિમેન્ટ, કે હાઇડ્રોજન છે, કાર્બન છે, ઓક્સિજન. હવે આપણને એમ કીધું કે આપણી પાસે 2 મોલ ગ્લુકોઝ છે. 2 મોલ ગ્લુકોઝ જેનું સૂત્ર C6H12O6 છે. તો તેમાં આપણને શું કીધું? પહેલા કાર્બન પરમાણુની કુલ સંખ્યા શોધો. કાર્બન પરમાણુની કુલ સંખ્યા શોધો એમ કીધું. તો આપણી પાસે 2 મોલ ગ્લુકોઝ છે, તેમાં કુલ અણુની સંખ્યા કેટલી શોધી આપણે? 2 × Na જેટલી. અને તે પદાર્થના એક અણુમાં X તત્વના પરમાણુની સંખ્યા, એટલે ગ્લુકોઝનો એક અણુ જે છે તો તેમાં કુલ કાર્બન પરમાણુ કેટલા છે? 6 કાર્બન પરમાણુ છે. જો C6 લખેલ છે તો 6 કાર્બન છે. તો અહીંયા શું લખવાનું? આપણે લખવાનું થાય 6. ગેટિંગ? કોઈ પણ પદાર્થના n મોલ જથ્થામાં X તત્વના પરમાણુની સંખ્યા પૂછાય. X તત્વ તરીકે હાઇડ્રોજન બી હોઈ શકે, ઓક્સિજન બી હોઈ શકે, ક્લોરીન બી હોઈ શકે, સલ્ફર પણ હોઈ શકે. તો કોઈ પણ પદાર્થના n મોલ જથ્થામાં X તત્વના પરમાણુની સંખ્યા શોધવી હોય તો તે પદાર્થના n મોલ જથ્થામાં કુલ અણુની સંખ્યા શોધવાની ગુણ્યા તે પદાર્થના એક અણુમાં X તત્વના પરમાણુની સંખ્યા શોધવાની. આપણી પાસે 2 મોલ ગ્લુકોઝ જે છે તેમાં કુલ અણુની સંખ્યા કેટલી? તો n × Na જેટલી, 2 × Na ગુણ્યા ગ્લુકોઝનો એક અણુ જે છે C6H12O6, તેમાં કુલ કાર્બન પરમાણુની સંખ્યા કેટલી છે? તો 6 છે. જો અહીંયા 6 કાર્બન છે તો ઇન્ટુ 6, તો 6 × 12 એટલે 12 × Na જેટલા કાર્બન પરમાણુ હાજર હોય. હવે તમે આ સૂત્ર જો યાદ રાખો
તો તેના બેઝ પરથી તમારું કેલ્ક્યુલેશન ઇઝી થઈ જાય. પરંતુ કોઈ સ્ટુડન્ટને સૂત્ર સપોઝ એક્ઝામમાં યાદ નથી આવતું, તો તે એને કેવી રીતે સોલ્વ કરી શકે? તો પહેલાં આપણને પૂછ્યું શું કે 2 મોલ ગ્લુકોઝ, જેનું સૂત્ર શું છે C6H12O6 માં કુલ કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? આવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. સોરી, કે 2 મોલ ગ્લુકોઝ સંયોજન છે C6H12O6 જેનું સૂત્ર છે તેમાં કુલ કાર્બન પરમાણુની સંખ્યા કેટલી? તો સોલ્વ કરીએ આપણે કે ગ્લુકોઝનો એક અણુ, that is C6H12O6, તેમાં કુલ કાર્બન પરમાણુ કેટલા છે? તો 6 કાર્બન પરમાણુ ધરાવે. આપણને સૂત્ર ખ્યાલ છે કે ગ્લુકોઝનું સૂત્ર શું છે? C6H12O6. હવે ગ્લુકોઝનો એક અણુ છે, એક અણુ, તેમાં કુલ કાર્બન પરમાણુ કેટલા દેખાય? અહીંયા C6 એટલે 6 કાર્બન પરમાણુ ધરાવે. તો ગ્લુકોઝનો 2 મોલ જથ્થો, 2 મોલ જથ્થો એ 2 Na જેટલા અણુ ધરાવે. તો ગ્લુકોઝના 2 Na જેટલા અણુ એ કેટલા કાર્બન પરમાણુ ધરાવે? વેરી ઇઝી, સિમ્પલ કેલ્ક્યુલેશન ત્રિરાશિ માંડીને પણ આપણે સોલ્વ કરી શકીએ જો પેલું ઇક્વેશન યાદ નહીં હોય તો. તો ગ્લુકોઝનો એક અણુમાં આપણી પાસે 6 કાર્બન પરમાણુ છે. તો ગ્લુકોઝનો 2 મોલ જથ્થો એ 2 Na જેટલા અણુ ધરાવે. તો તે કુલ કેટલા કાર્બન પરમાણુ ધરાવે? તો that is 2 Na × 6 જેટલા કાર્બન પરમાણુ ધરાવે. તો that is 12 Na જેટલા કાર્બન પરમાણુ ધરાવે. હવે બીજો ક્વેશ્ચન આપણને પૂછવામાં આવ્યો સાથે જ કે 2 મોલ ગ્લુકોઝમાં કુલ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી? તો કોઈ પણ પદાર્થ હોય તેના n મોલ જથ્થામાં જે તે તત્વના પરમાણુની સંખ્યા જો શોધવી હોય તો ક્યાં તમે ડાયરેક્ટ સૂત્ર યાદ રાખો. તે સૂત્ર શું કે તે પદાર્થના n મોલ જથ્થામાં રહેલા કુલ અણુની સંખ્યા, કુલ અણુની સંખ્યા ગુણ્યા તે પદાર્થના એક અણુમાં રહેલા તે તત્વના પરમાણુની સંખ્યા. આ સિમ્પલ સૂત્ર છે. આ સિમ્પલ સૂત્ર જે તમે બધી જ જગ્યાએ એપ્લાય કરી શકો અને એના બેઝ પરથી તમે બીજા ઘણા બધા ન્યુમેરિકલને સોલ્વ કરી શકો છો. તો મારી પાસે 2 મોલ ગ્લુકોઝ જે છે, તો 2 મોલ ગ્લુકોઝમાં કુલ અણુની સંખ્યા કેટલી છે? તો 2 Na જેટલા અણુ ધરાવે. અને તે પદાર્થ એટલે કે ગ્લુકોઝનો એક અણુ જે છે, ગ્લુકોઝનો એક અણુ C6H12O6, તો તેમાં હાઇડ્રોજન પરમાણુની સંખ્યા કેટલી છે? તો તે છે 12. તો that is 24 × Na જેટલા હાઇડ્રોજન પરમાણુ હાજર હશે. ઓર જેને સૂત્ર યાદ નહીં રહે તો તે ડાયરેક્ટલી પણ આગળ વધી શકે. કેવી રીતે? તો એક અણુ ગ્લુકોઝ જે છે, that is C6H12O6, ગ્લુકોઝનો એક અણુ જે છે તો તે 12 હાઇડ્રોજન પરમાણુ ધરાવે. તો 2 મોલ ગ્લુકોઝ, 2 મોલ ગ્લુકોઝ એટલે 2 Na ગ્લુકોઝના અણુ ધરાવે. તો 2 Na ગ્લુકોઝના અણુ જે છે તો તે કેટલા હાઇડ્રોજન પરમાણુ ધરાવતું હશે?
તો દેટ ઇઝ 2 into Na into 12, that is 24 હાઇડ્રોજન પરમાણુ ધરાવતું હશે. અને એવી જ રીતે લાસ્ટ ક્વેશ્ચન જે આપણી પાસે છે તે કે 2 મોલ ગ્લુકોઝ જે છે માં કુલ ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી. તો હવે હું ડાયરેક્ટ સૂત્ર માંડું કે 2 મોલ ગ્લુકોઝમાં કુલ અણુની સંખ્યા કેટલી, તો 2 into Na જેટલી, અને ગ્લુકોઝનો એક અણુમાં કુલ ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી, C6H12O6માં, તો દેટ ઇઝ 6, તો દેટ ઇઝ 12 into Na જેટલા ઓક્સિજન પરમાણુ હાજર હશે. આમ આજના લેક્ચરમાં આપણે જે તે પદાર્થના મોલ પરથી આપણે જે તે પદાર્થના અણુની સંખ્યા જોઈ, જે તે પદાર્થનું આપણે ગ્રામમાં વજન શોધ્યું અને જે તે પદાર્થ જે છે તેનું STPA કદ શોધ્યું. તો આજનો કન્સેપ્ટ આપણે પરમાણુના સંદર્ભમાં પણ શોધ્યું અને અણુના સંદર્ભમાં પણ શીખ્યા કે પદાર્થના મોલ આપેલા હોય તો મોલ પરથી કુલ અણુની સંખ્યા કેવી રીતે શોધાય, કુલ પરમાણુની સંખ્યા કેવી રીતે શોધાય, પછી તે સંયોજનમાં જે તે તત્વના કુલ પરમાણુની સંખ્યા કેવી રીતે શોધાય, પછી પદાર્થનો n મોલ જથ્થો છે તેનું ગ્રામમાં વજન કેવી રીતે શોધાય, પદાર્થનો n મોલ જથ્થો છે તેનું STPA કદ કેવી રીતે શોધાય, તેના બેઝ પરનું કેલ્ક્યુલેશન જોયું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક યટ પેન્ડિંગ. આવનારા બીજા 2 લેક્ચરમાં આપણે ટોપિકને કમ્પ્લીટ કરશું. ખૂબ ધ્યાનથી લર્ન કરવો. નાના બેઝ પરથી આપણી પાસે જે રેફરન્સ બુક હોય તેમાં જે MCQ હોય તેને આપણે સોલ્વ કરતા જવાનું. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરમાં જે ટોપિક શીખેલા હતા તેમાં એક જગ્યાએ આપણે ઉતાવળમાં મલ્ટીપ્લાય કરવાનું રહી ગયેલા હતા કે એક ઓક્સિજન પરમાણુનું દળ 16 ગ્રામ છે, પરંતુ ઓક્સિજન અણુ જે છે તો તેમાં તો 2 ઓક્સિજન પરમાણુ છે. તો અહીંયા 1 મોલ અણુ જે ઓક્સિજન જે છે તેનું ગ્રામ આણવીય દળ કેટલું થાય, તો 16 into 2, that is 32 ગ્રામ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે 16 into 2 is equal to 32 ગ્રામ મેન્શન કરવાનું રહી ગયેલા. જો 16 ગ્રામ લખ્યું હોય તો એક ઓક્સિજન પરમાણુનું દળ થાય, પરંતુ અહીં આપણે અણુ વિશે વાત કરતા છે તો ઓક્સિજનનો એક અણુ જે છે તો તે 2 ઓક્સિજન પરમાણુ ધરાવે, માટે ડાયઓક્સિજન વાયુ જે છે તેનું ગ્રામ આણવીય દળ કેટલું થાય, 16 into 2, that is 32 ગ્રામ. આ કરેક્શન તમારા મટીરિયલમાં કરી નાખજો. લાસ્ટ લેક્ચરમાં જે વિડીયો લેક્ચર છે તેમાં તો કોઈ કરેક્શન નહીં કરી શકાય, પરંતુ આપણને ધ્યાનમાં આવ્યું છે તો આટલું આપણે કરેક્શન કરી નાખવાનું રહેશે. તો સોરી ફોર ધેટ, પ્લીઝ ડુ કરેક્શન ઓવર હિયર.